અને પ્રભુ તમારા વચનનો આનંદ ને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન. સારું, આજે જે કલમ પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું એ 6થો અધ્યાય અને 8મી કલમ છે. ત્યાં લખ્યું છે કે તેના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે. 9મી કલમનો પહેલો ભાગ, એક જુવાન અહીં છે. આ શબ્દ પર આજે આપણે શીખવાના છે. અહીંયા 5000 તો માણસો છે. સ્ત્રીઓની સંખ્યા લખવામાં આવી નથી, બાળકોની સંખ્યા લખવામાં આવી નથી, માત્ર પુરુષોની સંખ્યા લખવામાં આવી છે. એટલે આપણે ગણીએ તો પુરુષો અને સ્ત્રીઓ બધા થઈને 10,000 થાય. અને આ 10,000ની સંખ્યામાં એક જુવાન છે, એક જ જુવાન કે જે 5 રોટલી અને 2 માછલી લઈને આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં જ્યાં જતા હતા ત્યાં મોટા ટોળા ઈસુની પાછળ જતા હતા. અને આ નાનો દીકરો છે, જુવાન દીકરો છે, એને પણ થયું કે મારે પણ જવું છે. આ ઈસુ ખ્રિસ્ત ચમત્કારો કરે છે, દેવના રાજ્યનું શિક્ષણ આપે છે, લોકો જાય છે, મારે પણ જવું છે. એટલે કદાચ એના મમ્મીએ એને બપોરે જમવા માટેનું ભોજન તૈયાર કરી આપ્યું. અને ભોજનમાં 5 રોટલી અને 2 માછલી હતી. કેમ? કારણ કે એ સમયનો ભોજન એવું હતું. આપણે ગુજરાતમાં કે ભારતમાં અલગ અલગ જગ્યામાં જઈએ તો અલગ અલગ ભોજન તમને મળે. એ રીતે યરુશાલેમની અંદર એ દિવસોની અંદર જે ભોજન રહેતું હતું એ માછલીનું અને રોટલાનું હતું. એટલે 5 રોટલી અને 2 માછલી પોતાનું જ ભોજન છે. એકલો ખાઈ શકે, એકલો ધરાઈ જાય એવું આ ભોજન છે. અને એ લઈને પ્રભુ ઈસુની મીટિંગની અંદર જાય છે. હવે બધા માણસો હતા એટલે સમય થાય એટલે ભૂખ લાગે ને. હવે આ સમય થયો 12 વાગ્યા અને 1 વાગ્યા સુધી તો આપણને પણ ખાવા જોઈએ. પછી પાછું સાંજ પડે એટલે જમવા જોઈએ. કેમ કે ભૂખ લાગે. તંદુરસ્ત માણસને ભૂખ લાગે એટલું યાદ રાખવાનું. જે બીમાર હોય એને ભૂખ લાગે નહીં. એટલે બધાને ભૂખ લાગી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે કે ભાઈ તમે તેઓને ખાવાનું આપો. એટલે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે ભાઈ કેટલા બધા લોકો છે. અને ફિલિપ પૂછે છે કે તેઓને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? 200 દિનારની લઈએ તો પણ આ લોકોને બસ થાય નહીં, એટલા બધા લોકો છે. તો ક્યાંથી રોટલી લાવે? અને પછી શોધતા માલુમ પડ્યું કે એક જુવાન છે કે જેની પાસે 5 રોટલી અને 2 માછલી છે. પણ એ 5 રોટલી અને 2 માછલી 10,000 લોકોને કેમ નહીં થાય? એક જ જણનો ખોરાક છે. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવામાં આવે છે અને મોટો ચમત્કાર થાય છે. 10,000 લોકો તો જમે છે અને જે વધે છે એની 12 ટોપલીઓ ભરાય છે. હવે આ જુવાન વિશે હું તમને થોડી વાત કરું અને પછી આપણે બંધ કરીશું. આ જુવાન સૌ પ્રથમ તો નાનો છે, તમારી ઉંમરનો જ છે, પરંતુ ધાર્મિક વૃત્તિનો છે. એને થયું કે ભાઈ હું મારો સમય આમથી આમ વ્યતીત કરું એના કરતા હું મીટિંગમાં જાઉં. અને માટે ઈસુની મીટિંગમાં જાય છે. ધાર્મિક વૃત્તિનો છે. હવે મીટિંગમાં જાય છે. આ જુવાનને કોઈ ઓળખતું નથી. એ સમયનો કોઈ જાણીતો જુવાન નથી કે ભાઈ મંડળીની અંદર આગેવાન હોય, સમાજમાં આગેવાન હોય કે પછી એના પોતાના ગ્રુપમાં આગેવાન હોય. એવો જુવાન નથી, કોઈ ઓળખતું નથી, અજાણ્યો છે. પણ એના માટે જે સૌથી અગત્યની વાત છે એ તો એ છે કે પોતે એની પાસે જે થોડી વસ્તુ છે
5 રોટલી અને 2 માછલી એ ઈસુના હાથમાં આપી દે છે. એ સ્વાર્થી બન્યો નહીં, એકલ પેટો બન્યો નહીં. ઘણી બધી વાર આપણી પાસે થોડું હોય તો આપણે એમ કે ભાઈ આપણે ખાઈએ, બીજાનું જે થવાનું એ થાય, આપણે આપણું પેટ ભરી લો, અને એમ કરીને આપણે આપણો જે શેર છે એ બીજાની સાથે વહેંચતા નથી. પણ આ જુવાન એવો નથી. ભલે એને કોઈ ઓળખતું નથી, ભલે કોઈ નાનો છે, એ જાણીતો નથી, એનું વ્યક્તિત્વ બહુ ખાસ નથી, પણ એની પાસે જે થોડું હતું એ પ્રભુ ઈસુના હાથમાં મૂકી દે છે. જ્યારે આ જુવાન થોડી બાબતો 5 રોટલી અને 2 માછલી ઈસુના હાથમાં મૂકી દે છે, તો એ ભૂખ્યો મરે છે? ના, એને તો ભરપેટ ખાવાનું મળે જ છે, પણ એની સાથે 10,000 લોકોને ખાવાનું મળે છે. અહીંયા એક જુવાન છે, અહીંયા બેઠેલા, કે જે પોતાની પાસે થોડી આવડત છે, કદાચ થોડોક અનુભવ છે, થોડોક અભ્યાસ છે, થોડીક બાબતો એની પાસે છે, એ કદાચ પોતાના પૂરતું જ છે, પરંતુ જો એ થોડી બાબતો ઈસુના હાથમાં મૂકી દેવામાં આવે તો પ્રભુ મોટા ચમત્કારો તમારા દ્વારા કરશે. મેં 1976માં મારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું. ત્યાર પહેલા અમારી એક ગેંગ હતી. ગેંગ એટલે મારપીટ કરવાની ગેંગ, અને ગેંગનો હું સભ્ય હતો. અમે અંદર અંદર લડતા હતા, એટલે અમારા દુશ્મનો હતા બધા. એટલે જો અમારામાંનો કોઈ હાથમાં આવી જાય તો એ લોકો ધોઈ નાખે, બરાબર, અને અમારા હાથમાં આવી જાય તો અમે એને ધોઈ નાખીએ. તો એકવાર હું પકડાઈ ગયો, તે મને બહુ માર્યો. પેલી સાયકલનો પેલા જે વાયર હોય, ચેન હોય, એનાથી. અને એકવાર બીજા અમારા હાથમાં આવી ગયા, મેં એને સળગતું ટાયર મોં પર મારેલું તો મોં બળી ગયું. હું આવી પરિસ્થિતિમાં, મારા માટે કોઈ આશા નહોતી. મારા ઘરમાં બી લોકોએ આશા છોડી દીધી. 11મું ધોરણ એટલે ઓલ્ડ એસએસસીની પરીક્ષા મેં આપી, અત્યારે ન્યૂ એસએસસી. પણ ઓલ્ડ એસએસસીની પરીક્ષા આપ્યા પછી મેં ભણવાનું છોડી દીધું. કેમ? કારણ કે આ બધા મિત્રો મળી ગયા, જે ચોરી કરે, જૂઠું બોલે, ખિસ્સામાં પેલા રામપુરી ચપ્પા રાખે, દારૂ પીવે, ચરસ પીવે, ગાંજો પીવે, એવા લોકોની સાથે મારી મિત્રતા થઈ ગઈ અને મજા આવતી હતી. એમ થાય કે આ જ જીવન છે. જો કે મેં મારા જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી, કે ચરસ કે ગાંજો મેં ચાખ્યો પણ નથી, પણ હું એ લોકોની સાથે જ બેસી રહેતો. મારામારી કરવાનો શોખ, પડાઈ લેવાનો શોખ, એકલ દોકલને ચક્કુ બતાવીને બધું ખંખેરી લઈએ, આવી ગેંગમાં હું હતો. મારું પોતાનું કશું જ નહોતું, મારો વર્તમાન નહોતો, મારું ભવિષ્ય નહોતું. હું શું કરીશ કશું જ ખબર નહોતું. પણ 1976ની અંદર એક મોટી મિટિંગ અમદાવાદની અંદર થઈ, અમદાવાદ પારક મંડળે કરેલી. અને એ વખતે વિક્ટોરિયા ગાર્ડનની અંદર, કારણ કે હું અમદાવાદમાં રહેતો હતો, મારું ઘર અમદાવાદમાં, એટલે વિક્ટોરિયા ગાર્ડનની અંદર હું મિટિંગમાં ગયો. અને આ મારી જે ટુલ્લી હોય, ટોળકી, એ બધા સાથે જ હોય. અમે મંદિરમાં સાથે જઈએ, મસ્જિદમાં સાથે જઈએ, ચર્ચમાં જઈએ, ગુરુદ્વારામાં જઈએ, બધે જઈએ. અને ક્યાંથી શું મળી જાય એ જ હેતુથી જવાનું. એટલે આ બધા મારી સાથે હતા. અને એ ટેનિસ કોર્ટ પર લગભગ 12,000 લોકો આવેલા મિટિંગમાં. અહીંયા આ મિટિંગમાં જેટલા હતા એટલા. અને પ્રભુના સેવક સંદેશો આપતા. શાના પર? જીવન પર. કે ભાઈ આ જીવન એ ટૂંકું છે. કોનું જીવન કોની પાસેથી ક્યારે કેવી રીતે લઈ લેવામાં આવશે કોઈને ખબર નથી. જો આજે તમારું મરણ થાય તો તમે ક્યાં હશો? અનંતકાલિક સ્વર્ગમાં કે અનંતકાલિક નરકમાં? એટલે આ બાબતે મને પકડી લીધો. આ વચન છે એ મારા જીવનની અંદર આવી ગયું કે ભાઈ આ શું થયું, મારા મગજમાંથી જાય નહીં. અને હું એના પર વિચાર કરવા લાગ્યો.
કે જો આજે મારું મરણ થાય તો હું ક્યાં જઈશ. મીટિંગ પૂરી થવાની હતી એટલે પ્રભુના સેવકે બધાને ઉભા કરે. 12,000 લોકો ઉભા થયા અને અમે પણ વચમાં હતા. અને ત્યારે પ્રભુના સેવકે આહવાન આપ્યું કે જો તમે તમારું જીવન પ્રભુને સોંપવા માંગતા હોય તો આગળ આવો. મારી ઈચ્છા થઈ, કારણ કે મારા સાથે પ્રભુના આત્માએ વાત કરી, પણ મારા મિત્રો સાથે એટલે મને બહુ બીક લાગી કે હું કેવી રીતે જાઉં, અને આ તો આગળ બોલાવે. એટલે મેં મારા મનમાં પ્રાર્થના કરી કે પ્રભુ ઈસુ, જો તું જીવતો ઈશ્વર છે તો મને અહીંયાથી તું લઈ જા આગળ. મારી ઈચ્છા છે મારું જીવન તમને સોંપવું. અને એવા સમયે કોઈક વ્યક્તિ મારી પાસે આવી અને એને હાથ મારા ખભા પર મૂક્યો. એટલે મને એમ લાગ્યું કે મારા મિત્રો આજુબાજુ છે એમાંથી કોઈકે મારા ખભા પર હાથ મૂક્યો. એટલે મેં આંખો ખોલીને જોયું તો બધા તો એમ જ ઉભેલા. તો કોઈકનો હાથ મારા ખભા પર છે તો હું ગભરાઈ ગયો. મારામારીમાં ગભરાતો નહોતો, પણ અહીં ગભરાઈ ગયો. શિયાળાનો સમય, 10મો મહિનો ઓક્ટોબર, અને એ સમયે તો બધું ખુલ્લું હતું એટલે ઠંડી લાગે, પણ શરીરમાંથી પરસેવો ના આવવા લાગ્યો કે આ હાથ કોનો છે. અને પછી તો એ વ્યક્તિએ મને ટોળામાંથી બહાર કાઢ્યો. આ રીતે પ્રભુના સેવક આહવાન આપે કે તમે આવો, પ્રભુને તમારી જરૂર છે, તમે તમારું જીવન પ્રભુને સોંપો. અને ધીમે 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 એ રસ્તા પર મને લાવ્યું. પેલો હાથ તો મારા ખભા પર જ છે અને હું ધીમે ધીમે એ વ્યક્તિની સાથે ચાલી રહ્યો છું. મારામાં તો હિંમત બી નથી કે હું એની સામે જોઉં કે આ કોણ છે. આ પુલપીટ હતી, 10-15 ડગલા દૂર હતા અને મને થયું કે હવે કોણ છે આ વ્યક્તિ, કોનો હાથ છે, મારે જોવું જોઈએ. એટલે જેટલી હિંમત હતી એટલી મેં ભેગી કરી અને માંડ આમ જોવાને માટે મેં પ્રયત્ન કર્યો કે આ કોનો હાથ છે. અને જેવું મેં જોયું તો પેલો હાથ જતો રહ્યો. હજુ તો હું 15-20 ડગલા દૂર હતો, પણ મેં આંખો ખોલી ત્યારે તો હું અહીંયા પડેલો. ત્યાંથી અહીંયા કેવી રીતે આવ્યો ખબર નહીં, પેલો હાથ જતો રહ્યો. અને એ વખતે પ્રભુનો અવાજ મેં સાંભળ્યો, સેમ્યુઅલ, મારે તારી જરૂર છે, તું તારું જીવન મને સોંપ. અને એ દિવસે મેં મારા પાપોનો પસ્તાવો કર્યો અને મેં મારું જીવન પ્રભુને સોંપ્યું. એ 12,000ના ટોળામાં એ વખતે જુવાન હતો અને પ્રભુને જીવન સોંપ્યું. અને આજે આખી દુનિયાની અંદર પ્રભુ મારો ઉપયોગ કરે છે. કેટલી બધી વાર અમેરિકાથી મને આમંત્રણો મળ્યા, કેનેડાથી આમંત્રણો મળ્યા, 12 દેશોમાં ગયો દુનિયાના, તાના માટે વચનની સેવાના માટે. લોકો મને આમંત્રણ આપે છે અને હું જઉં છું. એ ગુંડાગીરીમાં હતો, ચરસ દારૂ પીનારા લોકોની વચ્ચે હતો, ત્યારે મારું કોઈ ભવિષ્ય ન હતું, મારો કોઈ વર્તમાન નહોતું. ભણવાનું મેં છોડી દીધેલું, એટલે તારણ પામ્યા પછી મેં ભણવાની શરૂઆત કરી. અને ભણતો આજે હું તમારી આગળ છું. મારી પાસે મારું પોતાનું કશું જ નહોતું, મારી આવડત નહોતી, મારામાં કઈ ડાપણ નહોતું, મારામાં જ્ઞાન નહોતું, મારી પાસે કોઈ અભ્યાસ નહોતો, મારું કલ્ચર કોઈ સારું નહોતું, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું નહોતું. પણ મેં મારું જીવન પ્રભુના હાથમાં સોંપી દીધું અને આજે હું તમારી સામે ઉભો છું. આ જુવાન મારા જેવી પરિસ્થિતિમાં નથી, બહુ સારો છે, ધાર્મિક છે. એની પાસે જે થોડું હતું એ પ્રભુના હાથમાં મૂકી દે છે અને એનાથી પ્રભુ મોટો ચમત્કાર કરે છે. એટલે વાલા ભાઈ બહેનો, તમે ગમે તેવા હો, તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય, તમારું બેકગ્રાઉન્ડ ગમે તેવું હોય, તમારું કુટુંબ ગમે તેવું હોય, તમારું ઘર ગમે તેવું હોય, તમારામાં આવડત છે કે નહીં, તમે બોલી શકો છો કે નહીં, તમે ગાઈ શકો છો કે નહીં, તમે મ્યુઝિક વગાડી શકો છો કે નહીં, તમે કોઈની સાથે વાતચીત કરી શકો છો કે નહીં, કશો વાંધો નહીં. જે થોડું છે તમારી પાસે એ શું છે? તમારું પોતાનું જીવન છે.
એ જીવન તમે ઈસુના હાથમાં મૂકશો તો પ્રભુ તમારું હાથ, તમારું જીવન લઈને એને એ રીતે બનાવશે, એ રીતે શેપ આપશે, એ રીતે આકાર આપશે પ્રભુ કે દુનિયા જોતી રહેશે. મારું ગામ ભાલેજ, આણંદની પાસે, અને ત્યાં એ લોકોએ મિટિંગ રાખી અને મને બોલાવ્યો. ત્યાં તો ગામના લોકો કહે પેલા શિવલાલનો છોકરો જો સાહેબ થઈ ગયો કે થોડું જે છે તમારી પાસે આજે પ્રભુના હાથમાં મૂકી દો અને જુઓ કે પ્રભુ એ થોડાથી કેટલા બધાને તૃપ્ત કરે છે, કેટલા બધાને આશીર્વાદિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલી સમરોની સ્ત્રીને મળે છે અને કહે છે કે જે પાણી હું તને આપીશ એ તારા પેટમાંથી નદીઓ થઈને વહેશે. એટલે જે લોકો તરસ્યા છે એ લોકો પીશે અને એમની તરસ છીપાવશે. વાલા જોવાનું, પ્રભુને તમારી જરૂર છે. ભલે કશી આવડત છે કે નહીં, તાલંત છે કે નહીં, કૃપાદાન છે કે નહીં, જોશો નહીં. તમારું જીવન પ્રભુના હાથમાં સોંપી દો અને જુઓ પ્રભુ શું કરે છે. એટલે આની પાસે લિમિટેશન્સ હતી બધી બાબતોની, પણ એ લિમિટેશન્સની બહાર એ પોતે આવી ગયો. બીજી બાબત, આ જુવાનની કેપેસિટી કશી જ નહોતી, કારણ કે એના માએ એને પોતાને બસ થાય એટલું જ ખોરાક આપ્યો, પણ એને પોતાની પાસે રાખ્યું નહીં. એને આપી દીધું, સોંપી દીધું. એનાથી એ પોતે ભૂખ્યો રહ્યો નહીં, એ પોતે ધરાયો અને બીજા લોકો પણ ધરાયા. આપણે જો આપણું જીવન પ્રભુ ઈસુના હાથમાં સોંપી દઈશું તો આપણે કંગાળ બની જવાના નથી. ભણ્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી, સેવામાં જવાનું મેં કહેલું, જીવન સોંપ્યું ત્યારે કે પ્રભુ હું પૂર્ણ સમયની સેવામાં જઈશ. પણ ભણ્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મારે નોકરી જોઈએ, હું નોકરી કરું અને ત્યારબાદ સેવામાં જઈશ. 1985માં જે એમએનસી કંપની એટલે મલ્ટીનેશનલ કંપની SLM માણેકલાલ, જે વેસ્ટ જર્મની કોલોબરેશન કંપની હતી, એમાં મને નોકરી મળી. સવારે જાઉં તો સરસ કોફી મળે કપ, અને બપોરે ખાલી ₹1 લંચ મળે. બહુ સરસ એર કન્ડિશન ઓફિસ, એવી નોકરી મળી. નોકરી કરતો તો ઘેર આવું, મિટિંગો ચલાવ જાઉં, ઇવેન્ટિકલ યુનિયનની અંદર હું સામેલ હતો, વિદ્યાર્થીઓ મધ્ય સેવા કરતો. પ્રભુએ મને કીધું કે ના, ત્યાં તો મને પૂર્ણ સમયની સેવા જવાનું કહ્યું છે. મેં મારા ઘરમાં વાત કરી કે પ્રભુ મને બોલાવે છે સેવાને માટે. મારા ઘરવાળા કહે છે ના ભાઈ, તારો પગાર સારો છે, તારા પર તો અમારું ઘર ચાલે છે, તું નોકરી છોડી દઈશ તો આર્થિક રીતે અમે કઈ જઈશું, ચાલુ રાખ નોકરી. અને નોકરીથી આવ્યા પછી તો તું બધી મિટિંગમાં જ જાય છે, રાતે 12 વાગે ઘેર આવે છે, આનાથી વિશેષ કેવી સેવા? એટલે મેં નોકરી ચાલુ રાખી, પણ હું બેચેન થઈ ગયો. મણિનગર હું રહું, મારું ઘર, અને વટવા આ કંપની હતી. હું સાયકલ લઈને જતો હતો નોકરીમાં, તો સાયકલ લઈને જાઉં ત્યારે હું બહુ ભારે હૃદયથી જાઉં, બહુ દુઃખી થઈ ગયો. પ્રભુના આત્માએ મને બેચેન કરી દીધો, કારણ કે નોકરી છોડીને જઈ શકતો નથી. એટલે એક દિવસ તો હું ગયો નોકરી, અને ત્યાં જ મેં કોઈને પૂછ્યા કાચા વગર રાજીનામું આપી દીધું. અને હું તો ઘેર આવ્યો, અને ઘેર આવીને કીધું કે ભાઈ મેં તો રાજીનામું આપી દીધું છે. મારા ઘરના લોકો રડ્યા, આ તે મૂર્ખામી કરી કે છે. એ સમયની અંદર 1985માં આ કંપનીમાં ઘૂસવા માટે લોકો પૈસા આપતા હતા, અને મને એમ જ નોકરી મળે, અને મેં છોડી દીધી. શું કરવાનું? 15 દિવસ સુધી પ્રાર્થના કરી કે પ્રભુ ત્યાં કહ્યું નોકરી છોડી દીધી, હવે શું? અને ખ્રિસ્તી બંધુમાં જાહેરાત આવી કે સુવાર્તા વેચનાર માણસની જરૂર છે. બાઇબલ સોસાયટીમાંથી જાહેરાત આવી, ને પ્રભુએ મને કીધું કે આ તારી નોકરી છે, ધીસ ઇઝ યોર જોબ.
અને પછી મેં એપ્લાય કર્યું, મને એમ કે હું જઈશ ને મને મળી જશે નોકરી. એવું નહોતું. કેટલાય લોકો આવેલા, ઓરલ ઇન્ટરવ્યુ થયું, રિટર્ન ઇન્ટરવ્યુ થયું, અને આ ઇન્ટરવ્યુ પછી 2 જણને સિલેક્ટ કરવામાં આવ્યા. એમાં હું એક હતો. 1985માં નોકરી છોડીને બાઇબલ સોસાયટીમાં હું જોઈન થયો, અને ત્યારથી આજ દિન સુધી બાઇબલ સોસાયટીમાં 39 વર્ષો, પણ જે વાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, અને માણસના મનમાં બેઠા નથી, એ પ્રભુએ મને આપ્યા. મારી સેવામાં એન્ટ્રી થઈ ત્યારબાદ મારા ઘરને પ્રભુએ આશીર્વાદ આપ્યું. મારા ભાઈને, ભાભીને બધાને ગવર્મેન્ટ જોબ મળી. આજે એ લોકો કહે છે કે તું સેવામાં છે, માટે પ્રભુએ મને આશીર્વાદ આપ્યો. અને હું પણ પ્રભુની કૃપાથી દુનિયાની અંદર ફરીને પ્રભુની વાત પ્રગટ કરું. મારું પોતાનું મારી પાસે કશું જ નહોતું, પણ જે હતું એ મેં પ્રભુના હાથમાં મૂકી દીધું. તો પ્રભુએ મને શેપ આપ્યો, અને ઈશ્વરે પોતાની ઈચ્છા પ્રમાણે મને ઘડ્યો, અને આજે એની ઈચ્છા પ્રમાણે મને વાપરી દીધું છે. અહીં એક જુવાન છે કે જેની પાસે 5 રોટલી અને 2 માછલી છે. જો તમે પ્રભુ ઈસુના હાથમાં મૂકી દેશો તો એ પ્રભુ પોતાના હાથમાં લેશે, એને આશીર્વાદિત કરશે. તમને તો માલામાલ કરશે જ, પણ જે લોકો ભૂખ્યા છે, તરસ્યા છે, ઈશ્વર વગરના છે, જે લોકો શૈતાનની ગુલામીમાં છે, પાપના બંધનમાં છે, એ લોકોની મધ્યે પ્રભુ તમારો ઉપયોગ કરશે. અને માટે એવું વિચારશો નહીં કે તમે ઓછું ભણેલા છો, તમારી પાસે કોઈ તાલન્ટ નથી, તમને બોલતા આવડતું નથી, તમારી પાસે સારું ઘર નથી, તમે તો ગામડામાંથી આવ્યો છો, એવું વિચારવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જુવાન જ્યારે પોતાનું જે છે તે સર્વસ્વ પ્રભુના હાથમાં મૂકી દે છે, ત્યારે પ્રભુ એનો ઉપયોગ કરે છે. અને ત્રીજી બાબત, આ જુવાન સંબંધી કે પ્રભુ ઈસુના માટે અવેલેબલ બન્યો. આ પ્રભુ, આ મારું જે છે એ મારું નથી, પણ એ તારું છે. એની જે અવેલેબિલિટી હતી એ પ્રભુના હાથમાં એને સોંપી દીધી. ત્યારે પોતે મોટો ચમત્કાર જોઈશ. એ તો ખાલી ઈસુને સાંભળવા આવે, એને જીવનમાં કલ્પના પણ નહોતી કરી કે આ મારો ખોરાક પ્રભુ ઈસુ પોતાના હાથમાં લેશે, એના પર આશીર્વાદ માંગશે, અને પ્રાર્થના કરીને બધાને વહેંચશે, અને હું ત્યાં આગળ તાજનો સાક્ષી બનીશ. ક્યારે કલ્પના નહોતી કરી, પણ એની પાસે જે અવેલેબલ હતું એ એને પ્રભુના હાથમાં આપી દીધું, અને મોટો ચમત્કાર જોઈશે. આજે આપણે ચમત્કારો જોતા નથી. કેમ? કારણ કે આપણે આપણી જાતને વિશ્વાસથી પ્રભુના હાથમાં મૂકી દેતા નથી. આપણે વર્તમાનની ચિંતા કરીએ છીએ, આપણે ભવિષ્યની ચિંતા કરીએ છીએ, આપણે દુનિયાની ચિંતા કરીએ છીએ, આજુબાજુના લોકોની ચિંતા કરીએ છીએ. શું થશે? કેવી રીતે થશે? નોકરી નહીં મળે તો શું થશે? ઘર કેમનું ચાલશે? બાળકો કેમના મોટા કરીશું? સમાજમાં કેમના ઉભા રહીશું? ચિંતા કરવાની જરૂર નથી. ઈસુના હાથની અંદર આપણે આપણા જીવનને મૂકી દેવાનું, ત્યારે પ્રભુ પોતે બધું સંભાળી લેશે. ઈશ્વર પોતે જ્યારે સંભાળે છે ત્યારે એ જે કરે છે એ દુનિયા જોઈ રહે એવું કરે છે. એટલે આ જુવાન જોઈ શકે છે, અને એની સાથે 12,000 લોકો પણ જોઈ શકે. વાલા જુવાનો, ફરીથી હું તમને વિનંતી કરું, તમારું જીવન તમે પ્રભુના હાથમાં મૂકશો તો તમે જે છો એના એ રહેવાના નથી. તમારું વર્તમાન બદલાઈ જશે, તમારું ભવિષ્ય બદલાઈ જશે. 11મા ધોરણમાં હું હતો ત્યારે અંગ્રેજીમાં હું શું હતો? ડર. અંગ્રેજી આવડે છે નહીં મને. ઓલ્ડ એસએસસીમાં મેં અંગ્રેજી વિષય રાખેલો, તેમાં નપાસ થયો, અને એના લીધે મારા ટકા ઓછા થઈ ગયા. એ વખતે તો 8 વિષય લઈ શકો તમે. પાસ થઈ ગયો, પણ અંગ્રેજીમાં નપાસ થયો, એના કારણે ટકા ઓછા થઈ.
પણ આજે હું અંગ્રેજીમાં સંદેશાઓ આપું છું ભારતમાં અને પરદેશમાં છે. મેં જે થોડું હતું પ્રભુના હાથમાં મૂકી દીધું. મારા મિત્રો જે અમે ગ્રુપમાં બેસતા હતા એ આજે મને મળે છે ત્યારે મને જોઈને કે તું તો સાહેબ થઈ ગયો કે. એટલે હું સાક્ષી આપું કે મેં મારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું અને પ્રભુ ઈસુએ મને સાહેબ બનાવી દીધો, મને આશીર્વાદિત કર્યો. વાલા જુવાન ભાઈ બહેનો, પ્રભુ તમને વાપરવા માંગે છે, પ્રભુ તમારો ઉપયોગ કરવા માંગે છે, પ્રભુ એનું જ્ઞાન દાપણ બુદ્ધિ તમને આપવા માંગે છે, પ્રભુ તમને આશીર્વાદિત કરવા માંગે છે, ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે. તમારું કુટુંબ તમને જોવે, તમારો સમાજ તમને જોવે, તમારી મંડળી તમને જોવે, તમારા મિત્રો તમને જોવે કે આ એક વ્યક્તિ છે કે જે અમારી સાથે હતો, જેના કોઈ ઠેકાણા નહોતા, અત્યારે આટલો બધો આશીર્વાદિત છે. કેમ? કારણ કે જે થોડું હતું પ્રભુના હાથની અંદર મૂકી દીધું. અને આજે પડકાર હું તમને એ જ આપવા માંગુ છું કે તમારું જીવન આટલું બધું તો જતું રહ્યું, જે થોડું જીવન છે, કારણ કે ખબર નથી કેટલું જીવવાનું, ઈસુના હાથમાં મૂકી દેશો તો પ્રભુ એને લઈને એની ઈચ્છા પ્રમાણેનો આકાર આપશે, એની ઈચ્છા પ્રમાણે વાપરશે અને એ તમને આશીર્વાદ આપશે અને તમારા થકી એ તમારા કુટુંબને આશીર્વાદ આપશે અને તમારા કુટુંબ થકી એ સમાજને આશીર્વાદ આપશે. પણ એની પાછળ એક જ બાબત છે કે તમારું જે થોડું છે એ આજે પ્રભુ ઈસુના હાથમાં સોંપી દો અને જુઓ પ્રભુ કેવો ચમત્કાર કરે છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. અને વાલા ભાઈ બહેનો, જો આજે પ્રભુનો આત્મા તમને કહી રહ્યો છે, મારા દીકરા, મારી દીકરી, તારું જીવન તું મને સોંપ, હું તારા જીવનને બનાવવા માંગુ છું, હું તારા જીવનને આશીર્વાદિત કરવા માંગુ છું, હું તારા પાપ માફ કરવા માંગુ છું, હું તને વર્તમાનમાં અને ભવિષ્યમાં વાપરવા માંગુ છું. જો તમે એવી પ્રાર્થના કરીને, પાપનો પસ્તાવો કરીને પોતાનું જીવન પ્રભુ ઈસુના હાથમાં સોંપી દેશો તો ઈશ્વર તમને આશીર્વાદિત કરશે અને વાપરશે. ફક્ત એક નિર્ણય કરવાનો છે, તમારું જે છે એ ઈસુના હાથમાં મૂકી દેવાનું છે. તમે પોતે તમારું જીવન સવારી શકવાના નથી, પણ પ્રભુ ઈસુના હાથમાં એ અદ્ભુત બની જવાનું છે. શું તમે આજે તમારું જીવન પ્રભુ ઈસુના હાથમાં સોંપવા માંગો છો? તો તમે જ્યાં બેઠા છો ત્યાં તમારો જમણો હાથ ઊંચો કરી શકો. યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે, 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 પ્રભુ તમને આશીર્વાદ આપે. ઘણા બધા જોવાનોએ પોતાના હાથ ઊંચા કર્યા છે. હું બહુ તમારી રાહ જોવાનો નથી. એક મિનિટ હજુ જો તમારી ઈચ્છા છે તો તમે પ્રભુને માટે નિર્ણય કરી શકો છો. પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે. પાછળ હાથ ઊંચા થયેલા જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ આપે. જે લોકોએ પોતાના હાથ ઊંચા કર્યા છે પ્રભુએ જોયા છે, પ્રભુએ તમને નિહાળ્યા છે. માટે તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ. યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ. ઊભા થઈ જાઓ. યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આ ઘણા બધા લોકો ઊભા થયા છે જોવાનું, અને એની સાથે તમારે પણ જો ઊભા થવું હોય તો તમે ઊભા થઈ શકો. યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે. 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 એક જુવાન અહીં છે કે જેની પાસે થોડું છે, એ આજે પ્રભુના હાથમાં મૂકવા માંગે છે અને એના દ્વારા પ્રભુ મહાન કામો કરવા માંગે છે. હજુ કોઈ છે? યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. એક છેલ્લી સેકન્ડ હું રાહ જોઈશ, પછી પ્રાર્થના કરવા જઈ રહ્યો છું. છેલ્લી સેકન્ડ જો તમારી ઈચ્છા હોય તો તમે ઊભા થઈને તમારું જીવન પ્રભુને આપી શકો. યસ, પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રભુ તમને આશીર્વાદ આપે. આ સમય કદાચ ફરીથી નહીં આવે, જીવનમાં આવો સમય ફરીથી નહીં આવે. આ સમય પ્રભુએ આપ્યો છે, ઈશ્વરની યોજનામાં છે. અને માટે વાલા ભાઈ બહેનો, જુવાનો,
તમે તમારું જીવન પ્રભુના હાથમાં સોંપો અને જુઓ કે પ્રભુ તમારા જીવન દ્વારા શું કરી શકે છે. એક સેકન્ડ પ્રાર્થના કરાવીશ. જો તમારી ઈચ્છા હોય તો તમે તમારી જગ્યા પર ઉભા થઈ શકો છો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે સર્વશક્તિમાન ઈશ્વર છો. તમે જીવન બદલનાર ઈશ્વર છો. તમે પાપની માફી આપનાર ઈશ્વર છો. અમારું જીવન તમારા હાથમાં લઈને તમારી ઈચ્છા પ્રમાણે એને આકાર આપો છો. તમારી ઈચ્છા પ્રમાણે એને બનાવો છો અને ભવિષ્યમાં તમે અમારો કેવો ઉપયોગ કરવા માંગો છો એ રીતે તમને તૈયાર કરો છો. અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આજે આટલી મોટી સંખ્યામાં જુવાન દીકરા દીકરીઓ પોતાની જગ્યા પર ઊભા થઈને પોતાનું જીવન તમારા હાથમાં સોંપી દીધું છે. જેમ પેલા જુવાન દીકરાએ 5 રોટલી અને 2 માછલી જે થોડું હતું એ તમારા હાથમાં આપ્યું અને તમે એનો ઉપયોગ કરીને બધાની ભૂખ ભાંગી, એમ આ જુવાનોનો પ્રભુ તમે ઉપયોગ કરો. આ જુવાનોના પાપની ક્ષમા આપો. આ જુવાનોનું નામ જીવનના હલવાના પુસ્તકમાં લખો. આ જુવાનોને હાલમાં પવિત્ર આત્માનું સામર્થ્ય આપો. તમારો આશીર્વાદ આપો પ્રભુ. એમના થકી એમના કુટુંબીજનોને આશીર્વાદિત કરો. એમના સમાજને, મંડળીને આશીર્વાદ આપો. અને પ્રભુ આ જુવાનોનો તમારા મહિમાને માટે તમે ઉપયોગ કરવાનું ચાલુ રાખો એવી અમારી વિનંતી અને પ્રાર્થના છે. તમારા પવિત્ર આત્માના કાર્યને માટે આ સર્વ માન, મહિમા, સ્તુતિ, ગૌરવ તમને આપતા આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ.